हरेक भगत कहानियों आदि सुनवार हरेक ने लिए आदि संतों को हरि ने गुरुवारी बताया आदि हरेक ने अंदर एक भाव एक नगरी लगाड़ी फिर जोड़ी अनापना सर्वना सभी को बताया आगे सुनने माटे आया अनुस्वा पाया पानी सुनने माटे सुनने भक्तों ने कहा पतानी अंदर फोटो ध्यान नरवानी फिर आप एक बुरी वस्तु कड़ी हुए आप मुसला करने बैठे उन्होंने अपने भगवान ने शरण अर्पण कर दिया उनके भगवान नाम बदले तमने हम अर्पण कर उसे प्रभु हरि सारी बुद्धि सावधान प्रभु नाम के नाम होता है कौन नाचता है इनका अपने मेरे खुद तैयार भाव एक लगनी अपने जोड़ दी अपने अंदर का अंधकार से ये दूर खाई जाए ना सुधी अपने भगवान ने नहीं आती भगवान ने नहीं की काम तो भगवान कहीं कर सकता है भगवान ने अपने अर्पण करनी पड़े त्याग भगवान गुण दिया तो नापना निर्माते संतो भक्तों आर्जन थाय ग्राहरेशो पदानी एवी लगनी खरेखर लगा दी अरे बीजा पर जोर दियो अपना भाई उत्तर सारे प्रजा सुधी करता नहीं था सामने करता नहीं किधरे करता नहीं कर्म पड़े કર્યા વિના નરક સુધીરા નહીં जब एक गुरु अपना आदेश वस्तु अपनी लेवानी अपने वापरवानी फर्ज पड़े से चरण करनी ત્યારે આપણી અંદરનો અંધકાર દૂર થાય આપણે સામર્થ્ય સામર્થ્ય આપણી જિંદગી થાય સામાન્ય સુધારતો નથી સંતો એ માટે પોતપોતા માટે દયા હવે આપણે હરેકને આગમન કરી ભગવાનને બોલાવી એ પછી શાંતિ પરિવાર કરી
કેવું છે, પેલું હું કેવું બોલતેલું આ ઘરમાં કેવું બોલ્યું છે, સંતો ભક્તો આવી રીતે પોતાને ન ભાવ, પોતાનો વિચાર પોતે કરે. આપણને લાગે કે હારું ગરીબ થોડો કટ્યો છે, બીજાને પણ લાગે કે આ ભાઈ આવી હતી પણ કે હારું રીતે સુધી બોલવામાં ચાલવામાં બધી વાત કેમ કે દેખાઈ જાય, અનુભવ થઈ જાય છે. મીઠાઈ એવું નહીં, આપણે જ્યાં સુધી આપણી દુઃખની વાણી કેવી કાઢવી, કેટલી કાઢવી, એ લોકોએ કોને કહેવાનો? આપણો પોતે. વાણી કેવી કાઢવી અને કેટલી વાણી કાઢવી એ કોણ જાણે? આપણે પોતે જાણે. એનો વિચાર આપણે પોતે કરવા. તો આપણને તમે લાગે એક આપણને અનુભવી થાય, આપણો આપણું પોતાની થાય, એના માટે આગળ કેટલું કે ટગલે પગલે આગળ કામ ધરતા અને કામ કરતા કામ આપણે કરી રહ્યા છીએ, કોઈ નથી કરતા એવું એ કામ કીધું કે નિયમ આપણે બંધન, નિયમનો હિસાબ, નિયમનો તોડ આપણે પોતે કરવાનો અને પોતે રાખવાનો, પોતે તોડ કરવાનો. આપણી અંદરની જે વસ્તુ છે આપણે પોતાને તોડ કરવાનો, પોતાનો હિસાબ આવતો રહે કે મારું મન કમજોર થાય કે નહીં થાય, વાણી મારી મીઠી થાય કે નહીં થાય, માયા કમજોર થાય કે નહીં થાય. કેમ કે જોવાની હોય ને આપણે વાણીથી પકાય, જે આપણે સત્સંગ થાય છે એ આપણને જોવા નહીં મળતું, એ વાણીથી પકાય. એનો હિસાબ વાણીથી આવે. એ વસ્તુ આપણી મુખમાંથી આવે, અંદરથી આવે છે, બહાર જાય તો બહાર બી તોડ થાય, આપણી અંદર બી તોડ થાય. તોડે છે એ ગત જાણે, જે નથી તોડતો એ ગત નથી જાણતો, એ ગતને નહીં સમજે. ગતિ એને એક અવગતિ, માણાની અંદર બે, એક ગતિ અને એક અવગતિ. આપણે વિચાર કરો કે મારી ગતિ સુધી કે સુધી, અવગતિની ગતિ થાય કે નહીં થાય, આપણે ધ્યાન કરી તે આપણો તોડ થાય, આપણી અંદર બધું આવે કે આટલી મારી મનમાં અવગતિ હતી, મારા વિચારોમાં અવગતિ હતી, મારો ધારો ઉલટો જાતેલો, મારો ધારો ઉલટો પર જાતેલો, પણ હવે આજે આવી, આજે મારી ગતિ ઘેર આવી, અવગતિની ગતિ આજ મારે ઘેર આવી. તે આપણી અંદર શું થાય? ધીરજ સમજવાની, આ ઓળખવાની છે. આવી વસ્તુ આપણી સુધરી તો પછી આપણી અંદર શું થાય છે? ધીરજ આવી જાય, કોઈ બી શાંતિ આવી જાય, બોલવામાં ચાલવામાં હરેક વસ્તુની અંદર આપણી અંદર ધીરજ કે સંતોનું કહેવાનું, ધીરાન ભાન ઉતારવાનું પાણી. આગળથી વસ્તુ આ શબ્દો આવે છે, એનો તોડ થતો આવે, એનો હિસાબ થતો આવે. આપણી અંદરની ઉતારો કમ થાય કે નહીં થાય, આપણે પોતે હિસાબ પોતે તોડ ઉતારો સુધરે, આપણે અંદર શું આવે? ધીરજ.
ધીરજ આવે એ તાંબુ આવે શાંતિ એ પોતે તો હવે આને વસ્તુ આ શું કહેવાય ભક્તિ ભક્તિ જોવા જેવા ગતિ અવગતિ સુધારવા માટે અવગતિની ગતિ કરવા માટે એનો તોડવા આવે આપણી અંદર આવે છે જેવી રીતે ત્રાગવું છે ત્રાગવાની અંદર બધું તોલાય છે જે વસ્તુ તોલે તો બધું તોલાય પથ્થર બી તોલાય રોકન બી તોલાય પાણી તોલાય ધાન બી તોલાય નાણાં બી તોલાય બી તોલવાથી બધું તોલાય ત્રાગવાની અંદર તો એવી રીતે આપણી અંદર ત્રાગવા મૂકેલા છે કોના ભગવાન કુદરતના એ તોલ્યા કરે એની પાસે આપણું દેખતા નથી કે મારી અંદર ત્રાગવું કામ મૂકેલું છે અને તમે તોલે છે આપણું ધ્યાન નહીં નહીં ત્યાં સુધી આપણું પોતાને નહીં ઓળખી શકે આપણે પોતાને કામ નહીં કરી શકીએ આને માટે અંતરિક વસ્તુ છે એ જ્યાં સુધી આપણે જગાડવાની ફરજ પડે તો સંતોષ અંતરિક વસ્તુ જોવા નહીં મળે અંતરિક વસ્તુ જાણવા મળે જાણ આવ્યા છે સંસ્કાર આવ્યા છે તો એ વસ્તુ આપણી અંદરની જે અનુભવ વસ્તુ છે એ આપણી અંદર આવી જાય છે એ આપણી અંદર બેસી જાય આપણો બીજ થાય છે અને બીજાનો બીજ થાય છે આપણો બે શબ્દ બીજાને ભાઈ થોડી કાંઈ ભૂલ છે આપણી સુધારવી છે ભાઈ હોય તો ભાઈ બે શબ્દની છે ભાઈ આપણી તારી ભૂલ છે જરા સુધારવી આપણી બુદ્ધિ હજુ બગડેલી છે એ બુદ્ધિ હજુ સુધારવી છે સુધે ત્યાં સુધી આપણે કમજોરી કહેવાય ભલે આપણે ખાતા હોય પીતા હોય પૈસો હોય ટકો હોય ગમે એવું હોય આપણું સેવા હોય કમજોરી કહેવાય ચિંતા આપણી કિંમત નહીં હોય કિંમત કામ હોય જ્યાં વસ્તુ સુધી હોય એનો હિસાબ આવ્યો હોય એનો તોડ કર્યો હોય તો આપણે શું થાય કિંમત થાય માણસની કિંમત આ ભક્તિ કેમ કરી આપણી કિંમત આપણે કરતી નહીં આપણી કિંમતને આપણને ખબર નહીં આપણે તો અવગતિ હતી ગતિની હતી ભક્તિ આવી તો ભક્તિ આપણી ગતિ આપણને બતાવ્યું કે ભાઈ આ તારી ગતિ સમાન अवगति में रास्ते जाते लोग पर आतारी गति थी इन्हें वाटी तो सही आने वाटी तो वही जाए आपको थोड़ा ऊपी रहવું પડે કે ભાઈ આ મન કે છે એ વાત ખરી છે ખોટી ધીરજોરે બી કરવો પડે પોતાની અંદર પોતે હિસાબ બી કરવો પડે આપણે ઉપાડી બોલ જઈએ ત્યાં સુધી આપણી અંદર एक अनुभव भी नहीं हिसाब भी आपके अंदर नहीं आता गुरु तो बतावे છે આપણને તો આપણે કદાચ નારા હાલતા હોય આપણે નારા હાલતા હોય તો પછી ગુરુ શું કરે આપણને ગુરુ આપણી ગતિ સુધારે અવગતિની ગત કરે કોણ કરે ગુરુ આપણી અંદર પડે છે જેવી રીતે ભૂમિની અંદર વરસાદ પડે અનાજ પડે એક કણમાં અનેક કણ થાય એ રીતનું આપણી અંદર એક શબ્દનો અનેક શબ્દ આવે એક શબ્દ અવગતિ હોય તેને આપણે તોડ કરી અને એનો હિસાબ કરી એક શબ્દ હોય અવગતિનો એના અનેક શબ્દ બની જાય
પછી આપણી અંદર શું આવે? ભેદ, ધાર્મિક, આપણને મારે પડી જાય. કઈ વાતે ચાલવાનું, કઈ વાતે ચાલવાનું, કઈ વાતે કરવાનું. આપણે મારે મળી જાય, રસ્તો મળી જાય. પછી ત્યાં આપણી અંદર શું થાય છે? જે બુરી વસ્તુ છે એક વેટ આવી જાય, મોહર આવી જાય, અને આપણે દુઃખમાં તો અવાજની કાઢી તો એ વસ્તુ વપરાઈ જાય. જેવી કોઈ ગાડી જાતી હોય, અંદર પથ્થર આવી જાય, વેટ આવી જાય, ગાડી રોકાઈ જાય. તો એ રીતનું આપણે અંદર એક વેટ આવી જાય તો એ વસ્તુ વપરાઈ જાય. કેમ ભાઈ વેટ આવી? એવી રીતની આપણી અંદર એક જ્ઞાન છે. આપણું જ્ઞાન બતાવે, કોઈ ગુરુ બતાવે છે. તો એને માટે સંતો ભક્તો સાંજ અને સવેરે 2 ટાઈમ આનો હિસાબ કરો, આનો તોડ કરો. થોડા ભેગા ઉઠી જાય, કોઈ બગડે ને આપણું ખરાબને સુધારવા માટે, સારું કરવા માટે 2 કલાક વહેલા ઉઠી રહી તો આપણી કેટલી બુદ્ધિ સહન થઈ જાય, કેટલી બુદ્ધિ સાગરમાં લાગતી. આપણી અંદર કેવી વસ્તુ હોય, આપણી હાથ લડાઈ કરતી હોય, આપણું ઓળખતા નહીં હોય, આપણું સમજતા નહીં હોય, આપણું કે મારું છે, રીત છે, હું છે, આપણું એમ કરીને ચાલતા હોય, એ વસ્તુ બધી આપણી વ્યક્તિની અવગતિ કરતું હોય. એને માટે બીજું કોઈ કરીને આપણને બતાવી દે, બીજું સમજાવી દે. બીજાને કોઈ એમ કે પૂછતા કે ભાઈ હું પહેલો કેવો હતો, નાવ કેવો લાગુ? આપણે તો પેલો અમે આવતી ભાઈ તો પહેલો આવો હતો, નાવ આવો થાય, આવો છે, બરાબર છે. પોતે ફેર તોડ કરો કે ભાઈ કેટલું છે પણ બરાબર છે, પણ હું બરાબર છે કે નથી, આનો પણ હિસાબ કરવો પડશે. ગુરુદેવ જ્ઞાન આપે એટલે અનેક ગુરુ આપણને આપે છે અને બતાવે છે. એ આપણે કાન દ્વારા કહેવાનું. અંદર એ દુનિયાની અંદર આ વસ્તુ આપણે એકનું અનેક કરવાની આપણો ફરજ પડે છે. તમે સંતો ભક્તો શબ્દ શબ્દનો તોડ કરો, શબ્દ શબ્દનો હિસાબ કરતા રહો, અને વાતે વાતે ચાલો, વાતે વાતે ચાલો, તો પછી તમારી અંદર શું થશે? લાઈટ, પ્રકાશ થાય. અંધારું હશે ને, અંધારું એનું શું થઈ જશે? લાઈટ થાય. આ બદન કરશો તમારી અંદર શું દેખાય? લાઈટ, પ્રકાશ. પછી તમારે બુદ્ધિનું છે એ પીંગો જ લાગશે. આપણે નથી માનતા, આપણે નથી સમજતા, તો આપણું બુદ્ધિ શું કે છે? બુદ્ધિ હોય મહિલો ભીતર જડે. આપણું બુદ્ધિ છે આપણે માનવી, આપણે સમજવી, તો આપણું બુદ્ધિ છે ને એ રોવા લાગી જાય. અંદર આત્મા છે એ ભીતર રોવા લાગી જાય છે. આપણું ઓળખતા નથી, આપણું સમજતા નથી. બુદ્ધિ હોય એ નથી સમજતા, માયલો ભીતર ગયેલે પણ આપણે નથી ઓળખતા. એ ઓળખવાની આપણે કોની ફરજ પડે? સંતો ભક્તો. જ્યાં સુધી આપણું ધ્યાન આપણી અંદર નહીં જાય, આપણા વિચારમાં નહીં જાય, ત્યાં સુધી આ સત્સંગ થાય છે. નિગમ આપણને લાગે, આ નિગમ આપણને લાગી નહીં શકે. એને માટે કીધું કે આંતરિક વસ્તુ છે એ જગાડ થાય. આંતરિક વસ્તુ લાગશે તો હું જગાડ દઈશ. પછી જે બહારની લડતી હોય એ ભાગી જાય, કે નદી નહીં આવે.
આપણે હાથે કોઈ લડાઈ બી નહીં કરી શકે અને આપણે નડી બી નહીં શકે. એટલે કે ભક્તિ મુક્તિ બે આપણે ખરેખર ભગત રસાણીઓને ધ્યાન કરવાની જરૂર છે. ભક્તિ એ મુક્તિ, મુક્તિ એટલે આપણું મુખ, મુક્તિ કેવું વાપરવું, કેવી રીતે સુધારવું, કેવું બોલાવવું, કેવું નહીં બોલાવવું, એનો તો સત્સંગમાં મળે છે અને હિસાબ આપણો સત્સંગમાં આપણને મળે છે. એને માટે સંતો ભક્તો, આના માટે સંતો ભક્તોને ખરેખર કાયરતા નહીં રાખવું જોઈએ અને કાયર બી નહીં રહેવું જોઈએ. સર્જન સંતો ભક્તો, આના માટે સર્જન સંતો ભક્તો खाते पीते हारते खाते उनते राखते सर्जन રહેવાનું અને સંતો ભક્તો રહેવાનું. તો કોઈ વસ્તુ છે ક્યારે કઈથી આવે અને ક્યારે શું કરે અને ક્યારે આપણે અંદરથી આવે એનો કોઈ પતો બી નહીં આવે. એના માટે કીધું કે રસ હૃદયની ધ્યાન રાખો, રસ હૃદયનો અનુભવ રાખો, અનુભવ કરો, અનુભવ રાખો. તો આપણે માટે કીધું કે અનુભવ આવ્યો છે અવતાર તારે માટે સદગુરુનું ધામ. આપણે મસ્તકમાં સદગુરુ બેઠે જાય પછી ચોકીદાર થઈ જશે તમારી અંદર કોણ? સદગુરુ. પછી કોઈ તમારી આખી રાત હો ધન હો કોઈ લડાઈ નહીં કરી શકે, કોઈ તમને નડી બી નહીં શકે. કેમ કે સત્ય વસ્તુ છે કે આપણા મસ્તકની અંદર બેઠી છે, આંખથી દેખે છે, કાનથી સાંભળે છે, નાકથી સૂંઘે છે, અરે મુક્તિ બોલે છે. આપણા મસ્તક સદગુરુ બેટા આપણું સમજથી સદગુરુની જે આપણું સમજી શકીએ. આજે હવાની પાર્કે હવા સદગુરુ આ સત્સંગ થાય શબ્દો છે સવાજને પાર્કે કોણ પાર્કે? સદગુરુ પાર્કે. સંતો ભક્તો આજ નાકમારીને હવાની પાર્કે બતાવી આપું. હવા આવે હવામાં કેવી સુગંધથી આપણને અનુભવ કરાવજે. કાયમ છે શબ્દો આવે, શબ્દની અંદર દુઃખ આવે, સુખ આવે, કેવું આવે એ વાત થા જાય તે આપણને પ્રકાવે છે, અનુભવ કરાવે છે. આ ભાઈ બોલે કે આ ભાઈ બોલે એમાં આ કાળ આવ્યો કે ક્રોધ આવ્યો કે દુઃખ આવ્યું, ઝેર આવ્યું કે વેર આવ્યું કે મીઠી આવ્યું, કેવું આવ્યું આપણને પ્રકાશ છે હરેકની અંદર. સંતો ભક્તો આપણું સદગુરુ આપણું ઓળખાણ, સદગુરુ આપણે અનુભવ કરી શકતા તો આપણે લડી છે વચ્ચે મોટાઈ ને જૂટાઈ બે. તો જ્યાં સુધી એ વસ્તુને આપણે હરાવી નહીં ત્યાં સુધી આપણું સદગુરુને ઓળખી નથી શકતા. સદગુરુને આપણે માની નથી શકતા. સદગુરુ માની લેશું, સમજી લેશું તો આપણે અંદર શું આવ્યા છે? ધીરજ. આપણી અંદર દયા પ્રગટ થઈ જાય, ભાવ પ્રગટ થઈ જાય, લગ્ની પ્રગટ થઈ જાય. તો જેનું આવી કળા કુદરતી તૈયાર કરી ઘડી ઘાંટી અને અંદર ગળી દેતી છે. આમ આપણે જોઈને આપણે નહીં વાપરવું, ઓળખાણ નહીં કરવું, આપણે ભગત થઈ જવું તો આપણી ગતિ કેવી કેવી રહેશે? ગતિ સુધરે ત્યારે ભક્તિનો માર્ગ આપણને જવાબ આવશે. આપણી ગતિ નહીં સુધરે તો ભક્તિથી આપણે કઈ નહીં કરી શકીએ. સંતો ભક્તો આપણી ગતિ અંતિમ નહીં સુધરે. ભક્તિ માતા તો આવી આપણી ગતિ સુધારવા માટે, આપણને સમજાવવા માટે, આપણને સુધેરા કરાવવા માટે
આદાન દેતો કરવા માટે અણજાણને જાણ કરવા માટે देखो आ कला के भी कुदरत है तो इनके जो की आवी से कुदरतदारी कला रे अणधारी पगला थाई आ मानस नहीं माने नहीं समझे इन्हें जो कौन खाए गया अणधारी का दे धारे जो काम नहीं खाए नहीं अणधारी जो काम खाए धारे जो बाहरी जासी तो इनके जो के धारो मन धारो जाने का धारो काल करो तो लोग लाले कहे कहता हो धारो करो चोरी करो हिसाब करो क्या काम खाए कि नहीं खाए आप है कि नहीं बने आगे उठिए और काम करो इन्हें माटे तुम्हारी अंदर धरवानी वस्तु पड़ी है और તમે ધારો નહીં કરો ત્યાં સુધી તમે કોની ધારો કરો દવા નહીં મળે अपने देखवाती नहीं मानो आपको धर्म को नहीं साहित्य का अपन शरीर क्यों करे तो धैर्य के करी शरीर नहीं माई तो शरीर नहीं धैर्य तो भी शरीर नहीं कामने वस्तु से धराती नहीं देखाती नहीं ये आपने समझता नहीं वे संतो भक्तों के धारो मन धारो धनी आगा धारो काव करो तो लोग डाले कवे का तावा सीखो इनकी बसवात सीखो इनके आदि उबास से हर एक के अंदर मोहे लागे रूपा शब्द शब्द में तैयार खाई जाए आंख के एक पर तैयार खाई जाए शब्द हमें पर तैयार खाई जाए केवल अपनी तैयार क्यों बोला दे यानी क्यों करा दे पसी लड़की ने वही करा दे अपने व्यक्ति कहीं आपके कहीं हाथ में लेने हमसे हाथ में अवयव से माटे संतो भक्तो नया से भक्ति ये खूब दया करी थी खूब कृपा करी थी मने नयाई अपनी पर दया करी तारण हार करवा माटे कितनी बड़ी कृपा करी मेरी अपनी पर आपकी कृपा करनी चाहिए मान करो मैं से इनके चुके माँ वक्त बेटी थी इन संदान मान मोटी खाए चार वस्तु सुधरी कोई संतों के मान कर लो मायरा तारा मायवान संदावले वाटे घोड़ो पड़ी के वाटोरा वीरा वाट घनी के वाट भी घनी वाटली पूछा के वाट भी नहीं पूछा एक का वाक्य करता करता अपना आगे का वाक्य नहीं पूछा है बच्चे पर सूर्य नहीं खाए वे कहते थे वाट घनी के वाट भी घनी वाटे वाटे सारता नहीं तो आपको समय पूरा करी दो पर वाट पूरी खाई क्या वाट नहीं में है उससे क्या वाट नहीं में है उससे नंबर कोई आयो इन्हें माँ पायो नहीं आयो हाँ जी को आगा तो नहीं क्यों है कुदरत की कला ये कुदरत की कला कौन समझे संतो समझे और काम कौन करे संतो करे आज इन्हों अधुभाव करो इन्हों तोड़ करो हिसाब करो तो आज संतोरी वाले भगवान करे संतो बता भी सकता आज को राधा ने बाहर भगवान नहीं किया सोर सरकारी बाहर भगवान नहीं किया शब्द बोलावे तो भगवान तुम्हें पास करी साझा કેટલું પ્યારું લાગે છે ભગવાનને આપણ પ્યારું લાગતું તો નહીં લાગતું તો આપણે પોતે બધાને પ્યારું લાગતું હોય હું કેવું છે હું શું કરું છે હું કેમ કરું છે એ હિસાબ આપણી અંદર આપણે લાગવો છે બીજું આપણું વાદળ લાગતા શું લાગે પણ પોતે પોતાનું વાદળ લાગતું નથી લાગતા આને માટે ધ્યાન કરો હું વાદળ લાગુ નથી લાગતું હું કેવું છે એક આપણે હિસાબ આવે